Now, Abies nigra. Abies nigra is very important medicine. Has very good heart action. It will slow the heart and then make it feel labored. અને છેલ્લે બ્રેડિકાર્ડિયા કોઝ કરશે. બરાબર. એનું બીજું નામ છે બ્લેક સ્પર. ડૉક્ટર લિએમ એને શોધેલું કોનિફેરી ગ્રુપમાંથી છે. એનું જીઆઈટી ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પર્પઝથી. સો ઇટ ઇઝ અ વેરી ગ્રેટ રેમેડી ફોર ડિસ્પેપ્સિયા, એટલે એસિડિટી માટે આ જે એબિસ નાઇગ્રા છે ઇટ ઇઝ વેરી ગુડ રેમેડી. એસ્પેશિયલી એજ્ડ હેબિચ્યુઅલ ટી ડ્રિંકર્સ એન્ડ ટોબેકો ચ્યુઇંગ. સો જે લોકો ટોબેકો ચ્યુ કરતા હોય, પાન પડીકી ને બીજું બધું ખાતા હોય, જે લોકો હેબિચ્યુઅલ ટી ડ્રિંકર્સ, સો આપણા ઘરની અંદર બી હોઈ શકે અથવા તો પેશન્ટ બી હોઈ શકે જે પુઅર સોશિયો ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડથી આવતા હોય, તે એડિક્ટેડ હોય છે ટીથી અને ટોબેકોથી. સો એ લોકોને એસિડિટીની કમ્પ્લેન હોય તો આપણે આ મેડિસિન આપી શકીએ છીએ. દેન જનરલી લો સ્પિરિટેડ એન્ડ ડલ હેવ વેકફુલ નાઇટ્સ. સો આનો અર્થ એવો થાય છે કે સ્પિરિટ એમની બહુ લો છે, મતલબ એમનું સેલ્ફ એસ્ટીમ બહુ લો છે, બરાબર, એકદમ ડલ છે. હેવ વેકફુલ નાઇટ્સ. સો મતલબ એમની નાઇટ્સ એકદમ ખરાબ રીતે જઈ રહી છે. સેન્સેશન એઝ ઇફ અ હાર્ડ બોઇલ્ડ એગ હેડ લોજ ઇન કાર્ડિયાક એન્ડ ઓફ સ્ટમક. બરાબર, એને એવું ફિલિંગ આવી રહ્યું છે કે સ્ટમકના કાર્ડિયાક એન્ડ જે છે, બરાબર, ત્યાં આગળ એક જે બોઇલ્ડ એગ છે તે ફસાયેલું છે. બરાબર, એટલે સેન્સેશન ઓફ બોલ, અને આપણે ગ્લોબસ હિસ્ટેરિકસ સાથે બી કમ્પેર કરી શકીએ જે સેપિયાની અંદર જોવા મળે છે. બરાબર. પછી પેશન્ટ ડિસ્ક્રાઇબ હી એટ સિવિયર અનડાઇજેસ્ટેબલ ફૂડ એન્ડ ઇટ ઇઝ સ્ટક ઇન સ્ટમક. સો પેશન્ટને નરેટ એવી રીતે કરશે કે મેં આ વસ્તુ ખાઈ લીધી હતી, બરાબર, અનડાઇજેસ્ટેબલ ફૂડ, કે પથ્થર ખાઈ લીધેલો, રેતી ખાઈ લીધેલી, ચોક ખાઈ લીધેલો, હવે એ જ વસ્તુ સ્ટમકના એન્ડમાં જઈને ભરાઈ ગઈ છે. રાઈટ. સો પેઇન ઇન સ્ટમક ઓલવેઝ કમ આફ્ટર ઇટિંગ. તો ખાધા પછી એને શું કહેવાય, પેઇન થશે. ધીસ ઇઝ અ વેરી પ્રોમિનન્ટ સિમ્ટમ ઓફ પેપ્ટિક અલ્સર. સો પેપ્ટિક અલ્સર, એસિડિટી, અને જો તમને ટી ડ્રિંકર્સ અથવા ટોબેકો ચ્યુઅર્સ મળે છે તો એબિસ નાઇગ્રા ઇઝ વેરી ગુડ મેડિસિન. ધેન દેર ઇઝ અ ટોટલ લોસ ઓફ એપેટાઇટ ઇન મોર્નિંગ, એટલે સવારે એ લોકોને ભૂખ નહીં લાગે. એન્ડ ગ્રેટ ક્રેવિંગ એટ નૂન એન્ડ નાઇટ. સો ધીસ ઇઝ very prominent because most of the people in India consume the tea or tobacco on morning when tobacco on going on washroom, and tea on with breakfast. So on the day, especially, I don't eat breakfast. Eat I just drink tea in the morning. So dyspepsia with functional heart symptoms. So as we discussed that Abies nigra also have action on heart. So it will slow it down, cause bradycardia, okay, with dyspepsia. Distressing constriction just above pit of stomach. Okay. સો આપણે શું કહેવાય એબિસ કેનેડીઝની અંદર જોયેલું કે જે કેનાઇન હંગર છે એબિસ કેનેડીઝની, અને ફેઇન્ટિંગ ફિલિંગ ઓફ સ્ટમક છે, બરાબર. હવે આની અંદર શું છે કે ડિસ્ટ્રેક્ટિંગ કન્સ્ટ્રિક્શન જસ્ટ અબોવ પેટ ઓફ સ્ટમક. સો આની અંદર શું ફીલ થશે કે જે નાની નાની શું કહેવાય, શું આમ કોઈ જકડી રહ્યું છે એને, એવી રીતનું કન્સ્ટ્રિક્ટિંગ ફિલિંગ આવશે એટ ધ પેટ ઓફ સ્ટમક, એટલે જસ્ટ બિલો ધ એપિગેસ્ટ્રિયમ. ધેન ધેર ઇઝ અ halitosis and eructations. So halitosis, it means bad breath, okay, and eructations means dakar. So patient will have bad mouth smell and eructations. This is it for Abies nigra. Okay, we have to only
uh, make 2-3 points in this. First, we have to understand it is a medicine for it is a medicine for heart and stomach. Okay, then we have to understand it is given to patient which is addicted to tea or tobacco chewers. Okay, then third, patient does not have desire to food at morning and has desire when it is noon or evening. Then it will cause bradycardia in patient and uh, cause labored action of heart. Then you have to understand there is a sensation which is a hard boiled egg is lodged in cardiac end of stomach. So this is very important characteristic symptom of Abies nigra. Then patient describes severe indigestible food is stuck in stomach and generally low spirited and dull, have wakeful nights. These are these are the common symptoms which is very exam oriented for Abies nigra.